જુઓ કેવી છે મમ્મી. અમારા મમ્મીને સેન્ડવિચ આજે બનાવી હતી. એમને આવું ટેસ્ટી ટેસ્ટી ખાવાનું બહુ ભાવે છે. ને પછી કટરથી કાપીને આપી. સરસ થઈ એવું કહ્યા છે. એમને ઘરનું જ બધું ભાવે છે, એટલે મેં ઘરે જ બધું બનાવી દઉં છું. તો આપણે પહેલાં ઘરમાં બધું સામાન તો હોય છે જ, તો બાળકો માટે આવી રીતના ફટાફટ બનાવી શકીએ છીએ. કાકડી હોય, ગાજર, ટામેટાં હોય, ડુંગળી તો હોય જ. તો આ બધાની સ્લાઈસ કરી દીધી. અહીંયા મેં બધા એક કાકડી લીધી છે, એક ગાજર લીધું છે, એક ટામેટું છે અને એક ડુંગળી છે. એને આવી રીતના બધી સ્લાઈસ કરી દેવાની છે. તમે બાફેલા બટાકાની પણ સ્લાઈસ હોય છે બહારની જે હોય સેન્ડવિચ એમાં, અને બીટ પણ હોય છે, પણ એ કોઈ ખાતું નહીં એટલે છોકરાઓ પણ નાના એવોઈડ કરે છે, એટલે મેં નાખ્યું નહીં. તો હવે ચાલો આપણે બનાવીએ. તો અહીંયા મોટી બ્રેડ લાવવાની છે અને એક બ્રેડ ઉપર કેચઅપ લગાવવાનો છે અને બીજા ઉપર આપણે ગ્રીન ચટણી મેં બનાવી છે ધાણાની, તે આપણે સ્પ્રાઇટ કરી દેવાની છે. ગ્રીન ચટણી, આ બાજુ કેચઅપ. ઘરમાં બધો સામાન પડ્યો હોય તો આવી રીતના છોકરાઓને ભૂખ લાગે તો તમે બનાવીને આપી શકો છો. એકદમ ઇઝી છે. બધો સામાન ઓલરેડી ઘરમાં હોય છે જ, તો તમે આવી રીતના ફટાફટ બનાવી શકો છો. 5 મિનિટમાં થઈ શકે છે આ. તો આની પર જે આપણે કાપી છે એ બધી સ્લાઈસ ગોઠવી દેવાની છે અને સેન્ડવિચનો મસાલો આવે છે એ આપણે થોડો ઉપર નાખવાનો છે, કારણ કે સ્પેશિયલ એનો મસાલો આવે તો આપણને બહારના જેવી સેન્ડવિચ લાગે. અને હું જ્યારે ઘરે બનાવું ને તો બધું સલાડ વધારે જ મૂકું, કારણ કે એ હિસાબે ખાઈ શકે. અમે આની અંદર મૂકો ને એટલું સલાડ ખાવાની મજા આવે, એટલે હું વધારે જ મૂકું, થોડા નહીં મૂકતી, વધારે જ મૂકું. એટલે આમાં ઘણું ફાઈબર હોય છે. એટલે આપણે આની ઉપર હવે એનો મસાલો લાવીશું. સેન્ડવિચનો મસાલો ઘરમાં રાખું જ છું, તો એ નાખવાનો છે. અને અહીંયા આપણે ચીઝ નાખવાની છે, પછી ઉપર એની ચીઝ નાખવાની છે. આ સેન્ડવિચનો મસાલો છે, તો આપણે એની પર એ નાખી દઈશું. એકદમ ઇઝી છે, ફટાફટ થઈ જાય એવું જ છે. તો તમે ચોક્કસ ટ્રાય કરજો. પછી અમે ઘરનું બનાવેલું બટર હતું એ થોડું મૂકી 2 ચમચી, અને એની ઉપર મેં શેકી દીધી છે આવી રીતના ગેસ ઉપર. તમારે વધારે ચીઝ નાખવી હોય તો તમે વધારે પણ નાખી શકો છો. જો આ તો આ રેડી થઈ ગઈ છે. આની પર આપણે હજી બીજી વારની ચીઝ નાખીશું એટલે સરસ લાગશે. તો તમે જોઈ શકો છો ફટાફટ 5 મિનિટમાં બધું રેડી થઈ જાય છે. તમે ફટાફટ બનાવીને બાળકો માટે હોય તો આ એકદમ ઇઝી છે રેસીપી, એકદમ વેજ સેન્ડવિચ. તો તમે ચોક્કસ ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.